માતાજી મકાન. હવે અત્યારે હું નીકળી જાઉં છું જીમ જવા માટે. અત્યારે બેગ મેળું છું ટોર્ચ પર. હવે અત્યારે બેગ મેળું છું અને ગાડીમાં ચાવી ભરાવીએ અને નીકળે જીમ માટે. કેમ આજે વહેલો જઉં છું એનું કારણ છે કે સાંજે ને મમ્મી જોડે કશે જવાનું છે, એટલે ભાઈ અત્યારે મેં જીમ જાઉં છું. અને તેજસને ફોન કર્યો હતો પણ તેજસભાઈ જરા એમને એમ કે ઉઠ્યા છે નહીં ઊંઘમાંથી, એટલે ભાઈ અત્યારે મેં જઉં છું, એકલો જ છું. એટલે જીમ તો જવું પડશે ભાઈ, એટલે ભાઈ હવે નીકળી જાઉં જીમ જવા માટે. અને મળે હવે, આજે તો છે લેગની સ્કૂલ એટલે મળે હવે ડાયરેક્ટ આપણે જીમમાં. અને તો પછી એક્સરસાઇઝ બતાવ્યા પછી મળ્યા. હવે દાદા એમ કે પૂજા કરે છે ને, એટલે પૂજા થઈ ગઈ સોરી. અને હવે એમને જોઈને નાસ્તો બાસ્તો કર્યા એટલે ફ્રેશ થઈને આપણે મળીએ. ફ્રેશ થઈ ગયા છે ને લીધું છે કમ્પ્લેટ. અને ભાઈ અત્યારે મસ્ત ઉજ્જૈનના દાદા મસ્ત લાઈવ ચાલે છે ઉજ્જૈનનું. જય શ્રી મહાકાલ મારા ભોળાનાથ. અને ભાઈ જીમ કરીને આવ્યા હતા એટલે બહુ દબાઈને ભૂખ લાગી હતી, પેટમાં દુખતું હતું કે બોલો. અને એટલે અત્યારે મમ્મી એવું બનાવે છે પૂડા છીલા. હા હિન્દી કહું કે પૂડા. હા મારી ફરમાઈશ પર. અને પેલી બાજુ ને રોટલી તળે છે અને આ બાજુ પૂડા બને છે અને એ બાજુ ચા. એટલે ભાઈ અને દીદીને અત્યારે ઊંઘે સૂતી છે અને કેટલા 9 જેવું વાગવા આવ્યું છે હવે તો. એટલે એમાં થોડી વારમાં લોક આવી જશે 2-5 મિનિટ. અને બીજું તમે શું જ કહું ગાઈસ કે કહેવા જેવું રાખ્યું જ છે આપણે. તમને કેવું લાગે છે હોરરમાં મારા માટે બનાવો છો? બરાબર. મસ્ત અંદર ડુંગળી બટાકા સોરી પડ્યું છે. ડુંગળી ને લસણ નાખીને મસ્ત પૂડા બનાવશું મમ્મી. અને આ બાજુ તેલ ગરમ કરવા મેળ દીધું છે. એટલે નહીં કર્યું, ચાલુ જ નહીં કર્યું દીધું છે હવે. અને ગરમી બહુ જ લાગી છે, બહુ છે ને બરાબર. હે દામણ જેટલી તો નહીં લાગતી. હા તો અહીંયા બાફ મારતો, અહીંયા તો આંખોમાં જ દેખાય છે ને. વડોદરામાં તો કહે છે ને આંખોમાં જ દેખાય છે. હા સાફ છે એવા સીન છે. વાંધો નહીં, હવે મમ્મી નાસ્તો બને એટલે આપણે નાસ્તાના ટાઈમ પર મળીએ. અત્યારે ખાઈ બાઈ લીધું છે અને બહાર આવ્યા છે અહીંયા. કેમ કે શિયાળા મળે ના આવે. અત્યારે જવાનું છે આપણે કંઈ આગળ સ્કૂલમાં પેલું મારે ને ભાઈ હવે 11 બીજે કરવાનું છે, એટલે હું ઘરનું રિઝલ્ટ એન્સીને બધું લેવા જવાનું છે. હવે હિત બાપુ ઘેર આવ્યા ને હવે નીલભાઈ કેવું બહુ મજામાં, ફૂલ મજામાં. હિત હેણ નૂતનમાં મારે એલસીને લેવા છે રિઝલ્ટ. હાલ નહીં લીધી લા એમને મેસેજ આવ્યો પણ મેં તો ભૂલી ગયો એટલે આજે જોઉં છું. જોઈએ હાલે જ કે નહીં આવતા. મારું નામ પગાર છે એવું કશ્મીરને મળ્યો તો ભગાર છે એવું લાગે મને. મળે આપણે ગાર્ડન જઈને કંઈ સ્કૂલમાં જઈને. અત્યારે અહીંયા સ્કૂલમાં આવે છે ને પહેલી વાર આજે મેં સ્કૂલમાં બ્લોગ બનાવ્યો છે. જો આવી કંઈક સ્કૂલ હતી અમારી, અહીંયા જ અમે લોકો બેસતા હતા બધા, મારા ભાઈબંધ અમે બધા. અત્યારે આ સ્કૂલની વેલસીમાં આવી ગયા છે. હોય હવે જે થાય એ ઠીક. હવે અત્યારે ભાઈ બેઠા છે, હવે ઘરે જઈએ ભલે. અત્યારે શું કહેવાય આપણે ઘરે આવી ગયા છે સર્ટિફિકેટ લઈને. અને આ જોવે મારી બેન છે ને કુંભકરણની બેન અત્યારે ઉઠીએ. કેટલા વાગ્યા? 10:15 થયા છે ને અત્યારે ઉઠી. જો મારી કુંભકરણ છે ને મારી બેન અત્યારે ઉઠી જશે. કેટલા 10 વાગ્યા. જો ગાઈસ તમે મને જોવો છો રોજ મેં કેટલો વહેલો ઉઠી જાઉં છું રોજ. बराबर ये तो पोल खोल रही है. હવે મંદિર જવા ધોતી ખોલ રહી છે તો મંદિર જવાનું છે. અને હવે હું કહું છે હવે
બોલ દોડી હવે બધા કે હોય ને આપણે લઈ જઈએ હવે મંદિરે રાખો ભાઈ મંદિરે ના આવતા રહે છે ના દીદી જો સાવે છે ને દોડતી સનસના કેવું દીદી કે ભાઈ અત્યારે જવાનું છે તમારે ગાડી તો જવું છે અચ્છા મારો રૂમાલ છે તારે લઈ લઈ શું કરો આજે લઈ લે થેન્ક યુ હવે અત્યારે દુકાન કેમ બને મંદિર આવતા મારે હેલ્પેટ આ બેગ એટલે કેવું મમ્મી બરાબર નહીં મમ્મી બરાબર અકળી ગઈ છે મારા પર એટલે અકળી ટાઈમે બધું પાડતા જ નહીં બરાબર બીજે કઈ હાય માતા યાર ખબર નહીં મારી બેનને ફોન કર્યો કામ ખાલી મને લઈ જાય છે પપ્પા આવું પડે કામ હોય તમારું કામ છે તો તમે ના આવો તો કોણ આવતા ના બરાબર વાત સા જય માતાજી ફરી જય માતાજી હવે મળે આપણે દુકાન જઈને મળીએ ચાલો આવી ગયા છે દુકાને લા રૂમાલ ઉભા એક સીન છે જો હવે આવી ગયા છે દુકાન ને મમ્મી અહીંયા ને કેવું લાગે છે સ્કેમો કરું છું એટલે મને મજા આવે છે એટલે મેં બોલું આ મિટ્યોર ખબર નહીં કઈ છે મેં તો ખાલી બોલ્યો ભાઈ માવો મસળતો ભાઈ બેનનું ડાચું લાલ થઈ ગયું ખોલ ને આખો લે આખું ખોલ મારી બેને માથેલી ઓઢણી પપ્પાએ પહેરી પીડી ટી શર્ટ હવે આવી ગયા છે દુકાન હવે પપ્પા ખાશે પાસે થોડું ભાઈ કરશે આરામ એટલે આપણે હમણાં ભાઈ માટે જ આવે છે ને આપણે દુકાન હવે આપણે જઈએ ડિટેન કરાવી દે ભાઈ જરા અને હવે મમ્મીનું મળું છું વાંધો નહીં હવે આપણે બધા જ ઉભો કરે છે હવે આપણે મળી થોડી અત્યારે નીકળી ગયા છે બેંકનું કામ હતું એના માટે અત્યારે નીકળી ગયા છે દીદી પાછળ બેઠી છે પપ્પા ગાડી હકાવે છે અને હવે કંઈ અકોટા કે કંઈ ખબર નહીં કંઈક સાઈડ છે હવે જવાનું છે અને ખબર નહીં જોઈએ મને તો ખબર નહીં હું કરવાનું પણ આપણે ત્યાં જઈને જોઈએ તો સીન બોલાઈ ગયો છે પોપટ થઈ ગયું છે અત્યાર દીદી શું હતું બંધ હતું ના પાડે કે અત્યારથી બેનો એટલે હવે સીન થઈ ગયો છે જઈએ પપ્પા કે પાછા આવી જાવ જોઈએ ગરમી તો જોઈએ હવે શું થાય છે હવે પપ્પા અમે ઊભા થાય ગાડી આવી ખોલો હવે અત્યારે તો સીન થઈ ગયો બંધ છે પપ્પા હવે જલ્દી તો ભાઈ અત્યારે શું કહેવાય આપણે લસ્સી પીધી છે ભાઈ લોકોએ અને હવે આપણે એક કામ થઈ ગયું છે જે કામ હતું પણ બીજું નહીં થયું એક તો પેલું બંધ હતું એટલે ના થયું અહીંયા અને એક બીજું જવાનું હતું એ પતી ગયું છે પણ મારું નહીં થયું દીદીનું થયું છે ખાલી પણ વાંધો નહીં હવે અને અત્યારે હવે પપ્પાની કંઈક કામ છે સિટીમાં એટલે પપ્પા કંઈક લેવા ગયા છે એમનું કામની વસ્તુ અને ભાઈ આવી બી ગયા લો 100 વર્ષ પપ્પા હવે ભાઈ આ તો વાયર છે યાર આ તો પેલા લાલ પીળા અને હવે ભાઈ સુરસાગર ધરતીનું અમૃત બોલો સુરસાગર રસવાળા છે ને એટલા બધા
અને અત્યારે ભાઈ બારા છે અને નીકળ્યો ગુજરાત પોલીસ જઈએ આગળ આપણે બાપુ ઉભા છે હા અને હિત બાદશાહ અહીંયા બેઠા છે કેવું હિત બાપુ શાંતિ અને અત્યારે યુગભાઈ આવી ગયા છે અને જાવ યુગ પૂરો બે અત્યારે આપણે નીકળીએ છીએ જવાનું છે માસીનું ફંક્શન છે જ્યાં કથા છે કોઈ તો તે જવાનું છે તો એના માટે નહોતો જવાનો યુગભાઈ તો નહોતા જવાના આ ભાઈ નહોતા આવવાના જબરજસ્તી એટલે બહુ જબરજસ્તી લીધા છે આવવાની ઈચ્છા નથી હા પણ ભાઈ અચાનક ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું જઈએ હવે હા ભાઈ આ કીધું હવે બને લેતા જઈએ હવે મારું માન રાખ્યું સારું કર્યું આ તો ભાઈ અત્યારે હવે નીકળ્યા છે બોલવું નહીં આટલે જ છે એમ તો અને કથા છે આમલા આમ આમલા આમ જૈન જરા કર આમ આવ્યું લા આમલા કામી માસીન દઈ નહીં જવાનું કોણ કામી માસીન આ દઈ તો કામી માસીન ઘર એ બાજુ આવ્યું એટલે અહીંથી આમ જઈએ પેલા સ્કેમ કરે ને જો ભાઈ આપણે ડાયરેક્ટ થઈ ગયા મળીએ અત્યારે અમે આવી ગયા છે અહીંયા માસીના ઘેર અને યુગભાઈ બેઠા અરે ભાઈ રુદ્ધા આ રુદ્ધુ અહીંયા અને બીજું તો કાંઈ નહીં અત્યારે અહીંયા બેઠા છે હવે તો ચાલુ થઈ ગયું એટલે હવે બોલાય નહીં એટલે આપણે મળે ખાવાના છે આજે હવે બા મમ્મી દાદા પપ્પા અહીંયા ઊભા છે હવે કેમ ઊભા છે આ લોકો મેં તમને કહું આજે ભાઈ પડ્યો છે પહેલો વરસાદ વડોદરામાં જો પપ્પાને તો સ્ટોરી બી ચડી ગયા ફર્સ્ટ રેટ છે ને ગાઈ આજે વરસાદ પડે જ ભાઈ ધમ ધોકાર પાણી ભરાઈ હોય ગયું બોલો આટલી વારમાં તો અહીંયા ભાઈ પાણી આવી ગયું બધા ઘરમાં જૂનું થઈ ગયું છે અહીંયા પાણી ભરાવી આવ્યું બોલો ગાયજીસ કેવું કહેવાય મજા આવી ગઈ પણ વાવાઝોડું બહુ ધબધબાઈને ચડ્યું છે જો ભાઈ અને હવે કંઈ નહીં હવે આપણે ભાઈ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો દીદી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળે કાલના બ્લોગમાં પ્લીઝ સબસ્ક્રાઇબ મળે કાલના બ્લોગમાં જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ